થાય છે એ પહેલાના છે પરિણામો. ભૂલો પહેલા કરી હતી દેખાડે છે જગ પરિણામો. હિત કર મિત કર પ્રીત કર વાણી લાગે છે જગને મીઠી. સાથે આપણી ચોખ્ખી દાનત તો જ શકાય જગત જીતી. સૌને ફીટ થઈ તે સમજણ બાકીના હક ઉધામો. અથડામણ છે અણસમજણથી મૂળમાં અહમ ટકરાણો. જે અનફિટ પૂતગલ પઝલ ને કચરો એ કદી સડીને બળવાનું. કેવળ આત્મા ન્યારો ચોખ્ખો તેમાં સ્થિર થઈ ઠરવાનું. પોતાને જો જાતને જાળવ સરળ થતા સુખ પરિણામો. આપણે જગને ગમતા થઈએ માનવ થઈ જીવી જાણો. જે અવળું સવળું થાય છે એ પહેલાના છે પરિણામો. ભૂલો પહેલા કરી હતી દેખાડે છે જગ પરિણામો. ઉલટે સીધે જાય ગુચાઈ તે કઈ આપણ સ્વરૂપનો હે. 24 તીર્થંકરનું રુદિયું વ્યવસ્થિત જો દાદા મોએ. 24 તીર્થંકરનું રુદિયું વ્યવસ્થિત જો દાદા મોએ. હસમુખાનજી, જય સચ્ચિદાનંદ. આ તો પહેલી લાઈન તો સમજાવી છે કે જે અવળું સવળું થાય છે એ પહેલાના છે પરિણામો. ભૂલો પહેલા કરી હતી દેખાડે છે જગ પરિણામો. અત્યારે આંખો સામે જે બધું ખુલ્લું થાય છે એ બધા શું છે તો કે પહેલા જે આપણે કરેલું હતું એનું રિઝલ્ટ અત્યારે સામે આવડું થાય છે કે સવડું થાય છે. કોઈ પણ વસ્તુ તો કે આપણે પુરુષાર્થમાં શું રાખવાનું કે જે કંઈ પણ વસ્તુ થઈ રહી છે ચાહે સીધી થાય છે કે ઊંધી થાય છે તો કે અત્યારનું કશું છે ને કે પહેલાના જ પરિણામો છે. ભૂલો પહેલા કરી હતી તો દેખાડે છે જગ પરિણામો. સમજાય ને? એટલે એ દરેક સંજોગોની અંદર એ જાગૃતિ અંદર ખુલ્લી કરવા જેવી છે કે અત્યારનું કશું નથી. પહેલાનું જે અણસમજણને આધારે ભરી નાખેલું તો કે અત્યારે સમયે સમય આપણને બધું બતાડે છે. સમજાય ને? તો કે કોઈ પણ વસ્તુ ચાહે અવળું બતાડે કે સવળું બતાવે તો કે અત્યારનું સમજણ, અત્યારની સમજણ કઈ છે કે દાદાએ આપણને જે જ્ઞાન આપ્યું છે એ અત્યારની સમજણ છે. હિતકર મિતકર પ્રીતકર વાણી લાગે છે જેને જગને મીઠી. લાગે છે જગને મીઠી. સાથે આપણે ચોખ્ખી દાનત તો જ શકાય જગત જીતી. સમજાય ને? એ આ જે દાનત શબ્દ છે એ દાનત એ બહુ મોટી વસ્તુ છે. સમજાય ને? કે કઈ પણ વસ્તુની પાછળ એની જે દાનત છે, સમજાય ને? તો કે દાનત જો ચોખ્ખી દાનત હશે, દાદા બે કહેતા હતા, એક ચોર દાનત અને ચોખ્ખી દાનત. સમજાય ને? દાનત ચોર કહેતા, દાનત ચોર. એટલે ચોરીની દાનત હોય ને, ચોરીની દાનત એટલે શું તો કે 4-5 આપણે જે કોઈ સેવાનું કામ હોય ને 4-5 માણસ મહાત્મા બધા કામ કરતા હોય અને આપણને અંદર એવું હોય કે ભાઈ થાય ના થાય તો આપણે શું કરીએ? ત્યાંથી એ રસ્તે ના જઈએ.
બીજા રસ્તા પર જતા રહીએ. સમજાય? કારણ કે શું છે, દાનત આપણી ચોરી, દાનત ચોરી વાળા અંદર બધો બહુ માલ બધો પડેલો છે આપણી અંદર. સમજાય ને? કંઈ પણ ના કરવું હોય કે આ કરવું તે બધી દાનત ચોરી વાળા, તો કે એ દાનતોને આપણે અંદર ઓળખવા જેવી છે. જો કે આપણી ચોખ્ખી દાનત હશે કે મારે આમ જ કરવું છે, તો જ જગતને જીતી શકાય એવું છે. સૌને ફીટ થઈ તે સમજણ બાકી ના કુદામો, અથડામણ છે અણસમજણથી મૂળમાં હમ ટકરાણો. આ તો સમજાય એવું છે કે ભાઈ અથડામણ જે કંઈ પણ થાય છે એનું મૂળમાં શું છે, તો કે અહંકારના આધારે જ અથડામણો અંદર અણસમજણ અને અહંકારના આધારે થાય એવું છે. ભાઈ આગળ બહુ સરસ લખ્યું કે અનફિટ પૂતગલ પઝલ ને કચરો, એક દી સડીને બળવાનું, કેવળ આત્મા ન્યારો ચોખ્ખો તેમાં સ્થિર થઈને ઠરવાનું. તો કે આ જ સમજણ આપણે હરેક સંજોગોની અંદર પાકા કરવાની. પોતાને જો જાતને જાળો, સરળ થતા સુખ પરિણામો. આપણે જગતને ગમતા થઈએ, માનવ થઈને જીવી જાણો. સમજાય ને? એટલે કે આ પૂતગલ કેવું છે? અનફિટ પૂતગલ છે. સમજાય? અનફિટ એટલે કે મોક્ષને માટે લાયક છે નહીં, બધો અંદર કચરો માલ ભરેલો છે. સમજાય ને? અત્યારે આપણે સિમંદર સ્વામીને 40 વખત નમસ્કાર કરવા હોય ને, તો એ ફિટ થાય? ફિટ છે કે અનફિટ છે હાર્દિકભાઈ? એ દરેક અંદર તપાસ કરી લેવાની. સિમંદર સ્વામીને 40 વખત નમસ્કાર, આ વિધિ કરવાની હોય, તારે આપણને સપોર્ટ ના આપે. અનફિટ એટલે શું? તો કે સપોર્ટ ના આપે. અને તમારે જો મેચ જોવાની હોય, તો 2 કલાક તમે નિરાતે બેસી શકો. અથવા જેને જેમાં રસ હોય, પિક્ચર જોવાનું તો એમાં બેસી શકે. એટલે તો કે મોક્ષ માર્ગ માટે અનફિટ પૂતગલ છે કે. અને બધો માલ બી કેવો છે? કચરો. તો કે પૂતગલ ગમે તેવો છે, પણ એક દી સડીને બળવાનું. પણ કેવળ આત્મા ન્યારો ચોખ્ખો તેમાં સ્થિર થઈને ફરવાનું. કારણ મય જે શુદ્ધાત્મા છે એ કેવો છે કે આ બધાથી ન્યારો અને ચોખ્ખો છે. તો કે આપણે શેમાં રહેવાનું? કે શુદ્ધાત્મા પક્ષમાં રહેવાનું, અંદર પોતાના સ્વરૂપને. કે આ બહારનો ભાગ છે એ હસમુખાનંદજીનો ભાગ બધો અનફિટ અને કચરાવાળો ભાગ જ છે. તો કે હવે આપણને જ્ઞાન પ્રાપ્ત થયું, તો કે પછી આપણે પોતાનું સ્વરૂપ જે છે કેવળ આત્મા, તે કે આ બધાથી ન્યારો અને ચોખ્ખો છે. ક્યારેય ભેગો થયો નથી. તો કે એમાં સ્થિર થઈને ઠરવાનું. એટલે કે નિરંતર અંદર હરેક સંજોગોની સમયે તો કે આ જ્ઞાન જાગૃતિનો ઉપયોગ આપણે અંદર ગોઠવવાનો કે ભાઈ આ જુદું છે અને હું જુદો છું. આ જુદું છે, કરનાર જુદો છે અને હું જુદો છું. કરનાર જુદો છે અને હું જુદો છું. અનફિટ ભાગ છે એ જુદો છે અને હું જુદો છું. સમજાય ને? તો કે એ જેટલું જુદાપણાની જાગૃતિનો પ્રયોગ અંદર થતો જશે, એટલું એ પોતે એમાં પોતાના સ્વરૂપની અંદર સ્થિર થતો જશે. એ કરનાર જુદો અને હું જુદો, કરનાર જુદો અને હું જુદો. એવું સવારે ઉઠનાર જુદો અને હું જુદો, ખાનાર જુદો અને હું જુદો. એ શરૂઆતના ભાગમાં અંદરથી એટલું છૂટું પાડવું પડે, પછી ધીરે ધીરે કરી અને ઓટોમેટિકલી ગોઠવાતું. ચારનાર જુદો અને હું જુદો, ઊંઘનાર જુદો, હું જુદો, વાંચનાર જુદો અને હું જુદો. એ દરેક સંજોગોની અંદર આ જ્ઞાન દ્રષ્ટિનો ઉપયોગ અંદર આપણે ગોઠવતા જવાનું છે. કરનાર જુદો અને હું જુદો. સમજાય ને? બોલનાર જુદો અને હું જુદો, સમજનાર જુદો અને હું જુદો. દરેક વસ્તુ અંદર એ ગોઠવતા જવાનું છે. સમજાય? કરનાર જુદો અને હું જુદો. એ પ્રયોગ અંદર આપણે આખો દિવસ માંડવાનો છે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. દીપક, you want to add? બરાબર છે, બહુ સરસ. એટલે આજે સ્પષ્ટતા કરી છે કે હિત મિત પ્રીત સત્ય એ વાણી બધાને ગમે છે. એટલે જો એ આપણે લક્ષમાં રાખી જે દાદાએ કીધું છે, તો ઘર જીતા છે અને એ જ આપણી જગત જીત છે. ઘર જીતાય એનું જગત જીતાઈ ગયું. બોલો અમીબેન. દીપકાજી, આ જ લાઈન પર સમજવું હતું કે જે મન વચન કાયાની એકતા આવી જશે ત્યારે ઘર જીતાશે એમ? ના, ઓકે. ના, આ જે મન વચન કાંઈ તો એકતા થવાની જ નથી આ કાળમાં. દાદા કે મારી ના થઈ તો તમારી કેવી રીતે થશે? પણ આ આપણો લક્ષ, આપણો ગોલ, અને એની સામે જ્યાં ચુકાય છે ત્યાં પ્રતિક્રમણ, એ કારણ સ્વરૂપે આખી આપણું પુનાની બંધુ પુણ્યનું કર્મ બંધાય છે. નવો પ્રતિષ્ઠિત આત્મા દ્વાપરને લાયક થાય એવો થાય છે આ લક્ષના કારણે.
કરેક્ટ. હા ઘણું બધું આવી જાય, હા. અને 80-90% થઈ જાય. હા, હિત વાણીને માટે જે આ 3 ભાગ કીધા છે, તો જે અંતરવાચા છે એ પણ આવી ગયું આની અંદર. અરે હમણાં તો બહારની વાણીની વાત છે, અંદર વાચા તો ઓકે. આપણે હેન્ડલ કરવાની છે. હા હા. હમણાં તો બહારના ઠેકાણા નથી ને. પણ હમણાં કેવું થાય કે બહાર ના બોલીએ પણ અંદર જે વાણી ચાલતી હોય છે એમાં બધા ગોટાળા બી છે ને કોઈ કોઈ. એ પણ એને એટેન્ડ થતી જ નથી ને. હમ. કોણ એટેન્ડ કરે છે કે આવું બોલ્યા, આવું અંદર ચાલ્યું, એની જાગૃતિ ક્યાં હા છે? હા. ખબર પડી? એટલે મુદ્દો આપણે હમણાં બહારના પર જ ફોકસ કરવાનું છે. અંતર ઓકે. વાચા જે છે હમ. તે બહારનું બધું સરખું થયા પછી અંદરની વાત કરવાની. આ તો બહાર તો પ્રભાવથી, દબાણથી, ગભરાટથી બોલતા નથી. નહીં તો હા. જો બોલવાની છૂટ આપે ને તો કશે છોડે નહીં. હમ. પોલીસ સામે કેવા ડાયા રહે છે. હમ. એ નહીં નહીં સાહેબ, સાહેબ, સાહેબ જવા દો, સાહેબ જવા દો, પ્લીઝ પ્લીઝ, હું બીજી વખત નહીં કરું. અને પોતાના ઘરવાળા સાથે સમજે છે શું એના મનમાં, અને તું તા પર આવી જાય. તને હા કઈ સમજણ પડતી નથી. કેવા બધા તમે જોયા નથી એવા? હા જોયા છે. અને પછી કહે છે ને હું બોલી જ નથી આવું. આજ લગી એમ કે આટલા મારા મેરેજના વર્ષો થયા, મેં કોઈ દિવસ એમને તું કરીને બોલાયું નથી. મેં કીધું સારું થયું મેં રેકોર્ડ નથી કરી. રેકોર્ડ કરી દીધું હોત ને તો પછી એમને સંભળાવી દે. હમ. એ પણ ખ્યાલ નથી. બોલો, કરેક્ટ. તમારા કરતા બરાબર મોટા હવે એને તું કરીને બોલાવાય? હમ. બોલો ને. હવે એ તો કે છે એ જવા દો, એટલે હવે એ બધું કેસ બધો, પણ મુદ્દો સમજવા હમ. કે આજે આપણે બહારનો વ્યવહાર બહારનો વ્યવહાર સંયમિત થશે. ધીમે હમ. ધીમે સ્થૂળમાંથી સૂક્ષ્મ, સૂક્ષ્મમાંથી સૂક્ષ્મતર, સૂક્ષ્મતરમાંથી સૂક્ષ્મતર. હમ. ખ્યાલ આવ્યો? હા આવ્યો. એટલે આજે આપણી પાસે ઈ પુરુષાર્થ છે, ઈ આપણી પાસે સત્તા છે કે એને આપણે ફરી સરખું કરી શકીએ છીએ. અને જ્યાં સામે વ્યક્તિને આપણા વાણીથી જજાઈ ગયા તો આપણે એને ફરી આપણે એને રાજી તો પણ કરી પહેલા શું શકીએ છીએ. થશે? પહેલા શું હા થશે? ફર્સ્ટ હા પ્રાઇમરી હા સ્ટેપ, ઇફેક્ટિવ સ્ટેપ, અંદર હા ભડાકો થાય છે. હા બહાર બિલકુલ બોલતા નથી. હા હમણાં બોલી નાખું, બોલી નાખું, બોલી નાખું કરીને થાય, પણ નહીં હા. નહીં. એટલે એ કરેક્ટ. દાદા પ્રત્યેનું સમર્પણ ભાવ, આદર, એમની નિષ્ઠા એ તમને બોલવા જ દે નહીં. કરેક્ટ. બંધ કરી નાખે. અંદર ચાલે બધું, હા અંદર ચાલે. હા અંદર ચાલે તે આપણે રિપેર કરવાનું રહે અંદર. હા બસ તો એ જ. બહાર હા. બોલાય તો પછી એના બધા પ્રત્યાઘાત આવે પછી. હમ. કારણ કે ઇફેક્ટની ઇફેક્ટ આવે ને હા ઇફેક્ટ ઇફેક્ટ. એટલા માટે. હા, એટલે ત્યાં સહજતા નો ભાગ એ મલ્ટીપ્લાય કીધું થાય ને છે. તમારો દાદા પ્રત્યેની સમર્પણતા, વિનય તમને મૌન કરી દે. મૌન કરી દી. રાઈટ. હા. બોલવા તો દે જ નહીં. બિલકુલ બોલવા દે નહીં. કરેક્ટ. એ આખી એ વાત બનીને બહુ બહુ મોટી અચીવમેન્ટ કહેવાય. હા ખબર પડી? એટલે હા પછી એ રીતે આ ઈશ્વર આ તો પ્રમાણ આપ્યા છે, અને એ હા પ્રમાણ જ્યારે સચવાતા નથી ને એટલે આપણને આપણી ભૂલ સમજાય. જે આજે હા સચવાતા નથી, ઘણા પ્રયત્ન કર્યા પછી પણ સચવાતા નથી, એટલે પ્રતિક્રમણ પ્રત્યાખ્યાન થાય છે. જેનાથી જે કારણ સ્વરૂપે જે આખું અંદર માળખું તૈયાર થાય છે ને તે હા બિલકુલ વાપરવા માટે પરફેક્ટ તૈયાર થાય છે. પણ આજે આપણે 70%ની બાઉન્ડ્રી ક્રોસ નથી કરતા. એટલે 100 હા ભૂલો થતી હોય ને તો 70+ ના પ્રતિક્રમણ થતા નથી.
ખબર પડી? હા પડી. હા જે હા માર્ક્સ દાદાએ કીધા છે ને એનું એક માપ હા હા કીધું કે 100 ભૂલો થતી હોય ને તો 100 ભૂલોની સામે આપણી 70+ ની જાગૃતિ નથી. નથી. 70+ ની જાગૃતિ તો કેવું હોય તમે વિચાર કરો. એ વ્યક્તિ કેવા હોય, વાત નીકળે પાછળ પાછળ એ ચોખ્ખી જ કરતા જાય. હા એવી અને રીતે બરાબર. હવે તો એ જિમ્મેદારી આવી ગઈ છે કે દાદાને લાજ રાખવાની છે એમ. ને તો એવા શબ્દ આપણને સાંભળવામાં મળે કે તમને દાદાએ આવું કીધું છે, ત્યારે આમ ઓહો પોતાને મોઢું બતાડવા જેવું ના થઈ જાય ઘણી વાર તો. આવું કે છે ને ત્યારે પણ હાથ ઊંચા નથી કરતા, કાન નથી હા પકડતા. એના રાઈટ છે. કંઈક એવા બધા બાના આપી દે છે ને અને સામાની હા બોબડી બંધ કરી નાખે છે. પણ હમ. એનાથી છૂટ્યા, ના ના છૂટી ગયા. નહીં. એટલે દાદા કહે છે ને પોપાભાઈ નું રાજ નથી, પોપાભાઈ નું રાજ નથી. જવાબ આપવો કરેક્ટ. પડશે અને જવાબ હા આપતા દમ નીકળી જશે. આજે શું કીધું? કોઈ માથું ભાંગી નાખે એવા આયા જ નથી. હા માથું ભાંગી નાખે એવા આવે અને તમે સરખા રહો ત્યારે વાત છે. હા હમણાં તો બધા સાચવે છે, હા નથી થતું? બરાબર છે. એટલે માટે કીધું. ખ્યાલ આવ્યો ને? આવ્યો આવ્યો. હા એટલે એટલે આપણે એ રીતે દાદાએ ગઈકાલે ઓડિયો સાંભળ્યું ને એમાં એમ એક સાંભળ્યું ને એટલે બહુ ક્લિક થઈ ગયું કે જે અપમાન આવે છે ને કોઈના થકી તો એમને તો સાથે ને સાથે રાખવું એમ કે શું જે તમારે જ્યાંથી અપમાન આવે છે ને એ વ્યક્તિને તો થાય ને તો સાથે ને સાથે રાખો. એને એને દૂર ભગાવવાની કોશિશ ના કરો એમ. એ જ એટલે કે જે તપનો સંજોગ છે ને એને ખસેડતા નહોતા. હા ત્યારે આપણે તો ભેગું જ ના થવા દે. ઉપર આવે તો નીચે જતા રહે, નીચે આવે તો ઉપર જતા રહે. પણ એ પણ એક એડજસ્ટમેન્ટ છે અથડામણ ટાળવા માટેની સ્થૂળ. કે કરેક્ટ. મારું મગજ ઠેકાણે રહેતું નથી, ઉપડી જ પડાય છે, અથડામણ જ થઈ જાય છે, તો કે આપણે જે તે રસ્તે એવોઈડ કરો. પણ એટ ધ સેમ ટાઈમ આપણે અંદર પ્રાર્થના, પ્રતિક્રમણ, નિશ્ચય, શક્તિ એ બધું માંગતા રહીએ એટલે પછી આખરે આપણે ભાગવાનો વારો નહીં આવે. પછી આખરે આપણે સામે ચાલીને જઈશું. એટલે સાથે રાખવાની જે વાત આવી ને હા હા હા. એ દાદાએ તો બધા બહુ સરસ સોલ્યુશન આપેલા છે. ધીમે ધીમે આપણે એને અમલમાં મૂકીને હા જીવી જવાનું. હા બહુ કરેક્ટ? સરસ રહેશે. બરાબર. જય